તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગમાં. આપણે ઘણો ટાઈમ પછી આ વખતે મળી રહ્યા છે. વચ્ચે ઘણો બધો ટાઈમ થઈ ગયો, ઘણા ટાઈમથી બ્લોગ નથી બનાવ્યો. અને તો આજે જોવો, આપણે અત્યારે તો કામ કરીને ફ્રી થઈ ગયા છીએ અને આજ તો મેં છે ને સાબુદાણા બટેકાની વેફર પડી ગઈ છે. જો તમને બતાવું, સાબુદાણા બટેકાની વેફર અમારે અત્યારમાં પડી ગઈ છે. તો જો આ સાબુદાણા બટેકાની વેફર પડી ગઈ છે. અમે છે ને એકદમ આમ સીધી લીટી જ મૂકી દીધી છે. ઘણા છે ને આમ ચકરીની જેમ પાડતા હોય આમ, જો ગોળ ગોળ. અહીંયા થોડીક એવી પડી છે, આ થોડીક એવી, પછી બાકી છે ને બધી સીધી લીટીઓ મૂકી દીધી છે એમને. તો જો આટલી પડીને રેડી થઈ ગઈ છે. એક વાર તો પડી ગઈ હતી, આ પાછો આજ બીજા દિવસે પાડી છે. અને આજે છે હિતનો બર્થડે. તો જો આજે છે ને હિતનો બર્થડે છે, તો આપણે હિતને વિશ કરી દઈએ. હેપી બર્થડે હિત. થેન્ક યુ. તો આ તારે પાર્ટી ક્યાં દેવાની છે અમને? આપણે જોઈએ એમ. અને આજે છે ને એમાં એવું થયું કે આજે છે ને એનો હિતનો બર્થડે છે, અને આજે હિતને હમણાં ફાઇનલ એક્ઝામ તો લેવાઈ ગઈ હતી. તો આપણે જે લગ્ન કરીને આવ્યા ને પછી એની ફાઇનલ એક્ઝામ હતી, એટલે જ આપણે બ્લોગ કે એવું કાંઈ વચ્ચે નહોતું કર્યું. તો હિતની ફાઇનલ એક્ઝામને લેવાઈ ગઈ હતી ને, તો એ મેં આજનો બર્થડે હતો ને આજે એનું રિઝલ્ટ હતું. તો ભાઈ રિઝલ્ટ લેવા ગયા હતા સવારના પોરમાં, રિઝલ્ટ લઈને આવી ગયા છે. અને રિઝલ્ટમાં ભાઈને આવ્યા છે 80% આવ્યા છે. તો માપે છે, થોડાક ઓછા છે, પણ ચાલે. નેક્સ્ટ ટાઈમ વધારે આવશે કે ઓછા? વધારે. તો અત્યારે તો એવું કહે છે કે નેક્સ્ટ ટાઈમ વધારે આવશે. હિત એવું કહે છે. હવે જોઈએ નેક્સ્ટ યર શું કરે છે હિત. હે ને હિત? બરાબર. તો વાગી ગયા છે 1:30 અને અમે રેડી થઈ ગયા છે, કેમ કે અમારે જવું છે જમવા. કેમ કે મારા મમ્મી પપ્પાને પાર્ટી દેવાની છે, તો અમે જમવા જઈએ છીએ. તો ચલો, જો એ મમ્મી રેડી થઈને આવી ગઈ છે, તો ચલીએ. ચલો તો. જો અહીંયા હિત તો છે ને, જો ત્યારે મસ્ત મજાનો કેરીનો રસ ઉલાડે છે. શાક કેમ નથી ખાધું? એટલે એને પનીરવાળું જ ભાવે છે, તો એટલે પનીરવાળું થોડુંક મંગાવવું પડશે. દાબાળુમાં પનીરનું હતું, આ છે તુવેરના તોઠા. એ પનીર કેવી સબ્જી લે, કાઠિયાવાડી છે મિક્સ, અને ઓલું છે એ બટાકાનું. હા, ઠીક છે. બાકી જો અહીંયા પાણીપુરી પણ છે, મંચુરિયન અને મોનેકો ચાટ તો પતી ગઈ છે, અને અહીંયા પ્રાઇમ્સ પણ છે. જો હિત, કેવું લાગ્યું તને? કેરીનો રસ છે ને, સ્વીટમાં ભાવ્યું તને? ખવડાવું કોણ? પોતે પોતાના જ વખાણ કરે. જોઈ લ્યો આ કેવો છે માણસ. તો હવે અત્યારે વાગી ગયા છે સાંજના 7, અને જો બપોરે તો જમીને આવીને થોડી ઘણી વાતચીત કરી. તારે થોડી ઘણી એક બે છે ને રીલ શૂટ કરી. આ તો હિત મજા આવી ગઈ ને? મજા આવી. પછી હિતને વિશ માટે ફોન ચાલુ હતા, તો એમાં વાતચીતો કરી ને એવું બધું કર્યું. થોડું ઘણું ઘરનું કામ હતું એ બધું પતાવી દીધું. અને અત્યારે વાગી ગયા છે 7. તો હવે શું છે જમવામાં? વેફર ખાઈ લો કાચી. હિત કઈ કાચી વેફર ખવાતી હશે? તો શું બનાવશો અત્યારે કે? હું તો કહું છું પપ્પાને મંચુરિયન એક પ્લેટ લઈ આવો. હા, ભાઈને એવા લાલા આવે ને હવે. રીંગણા શાક ને રોટલી કરીને ખાઈ લે. હા. કે શું જમવાનું છે તારે હવે? તારે કરવું હોય ને એ કર નાખ. અમારે એવું
હા એક તો હેપી બર્થડે દોસ્તાર કોણ છે હું કહું દોસ્તારો નહીં ફ્રેન્ડ જ કહેવાય ને. બરાબર થેન્ક યુ બસ હાલલ કે મને પૂછે કે બને કાંઈ પકોડા સાબુદાણા ખીચડી કેમ આ તારા જ ઉપવાસ છે નહીં તો સાબુદાણાની ખીચડી ખાવી છે 11 સાબુદાણા ક્યાં કીધું મેં? તો જાવા દે. સાબુદાણાની ખીચડી બોલ્યો ને ના બોલ્યો ખીચડી બોલ્યો તો સાબુદાણાની ખીચડી બોલ્યો વઘારેલી બોલ્યો હવે આ વિડીયો જોવા વાળાને સંભળાય જ છે તું સાબુદાણાની ખીચડી જ બોલ્યો વઘારેલી ખીચડી બોલ્યો ને હું કહું હું બોલ્યો સાબુદાણા જો એ વઘારેલી સાબુદાણા કીધું મેં વઘારેલી કીધું. એને અટાણે બોલેલું યાદ નથી રહેતું બોલો હવે બધું યાદ આને રહે તને. પછી એક્ઝામમાં શું કરે નહીં મને તો બધું યાદ જ પડે તો હવે જો અમારું તો ત્યારે નક્કી નથી થતું હું બનાવવાનું એ હવે હું બને એ ખબર નથી થોડું ઘણું જે કાંઈ બનશે ને બટા છે એ બટા હા ભાખરી કરી નાખ. માર નથી ખાવી એવી ભાખરી દાળ ઢોકળી કરી નાખ. આ જો નામ તો એક પછી એક એવો લેવા માંડ્યો છે ને જાણે કે બધું એને જ મસાલા બનાવવાનું હોય હાલો હવે જો આ બધા નામ લેવા માંડ્યો સ્વારા ફરતી હમણાં એક લિસ્ટ લાંબુ અમથું મૂકી દે હે ને હવે જોઈએ કે એમાંથી શું બને છે ને ઈ અમે શું જમીએ ઈ. તો હવે જો બનાવવાનું તો છે ને ભાખરી બનાવવાનું ફાઇનલ થઈ ગયું છે હવે આપણે ઈદને પૂછી લઈએ કે ઈદ કેટલીક ભાખરીની જગ્યા છે મારે 1 2 3 ત્રણ ભાખરી ત્રણ જ ચાલશે ત્રણ જ. અરરર. એને ત્રણ જ ભાખરીની જગ્યા છે એટલે થોડુંક આમ ઉપર જવા દે ને અહીંયા સુધી ગળા સુધી આવે એટલે 4-5 તો લગભગ થઈ જ જાહે કર નાખ એ પાંચ હે 5 અને આની 7 પછી કેટલા દિવસ નહીં ખાતી એક એક નહીં જી અંડુ અંડું ખાઈશ થોડું નાઈ તો કાઈ નહીં ખાવ એકાઈ દી નહીં 0 એમ હા, 0 zero. દી કાલ પાછું ખાઈ લે સવારમાં ઉઠીને તરત તો હાલો હવે જો ઈદને હે ને 5 ભાખરી ખાવી છે તો આપણે 5 ભાખરી ઈદની બનાવી લઈએ આપણી અડધી અને તમારી ઝીરો. 0 જો કાઈ નહીં ખાઈ પડે પાસ કરી હાલો એની 5 તારી 5 એ 10 ને અડધી 8 ભાખરી કરવાની તો જે કંઈ નક્કી થાય ને એ કરીને અમે ખાઈ લેશું તો હવે આ વિડીયોનો આપણે અહીંયા જ એન્ડ રાખીએ છીએ તો અમારો વિડીયો બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો અમારા બ્લોગને લાઈક કરી દેજો શેર કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જો સબસ્ક્રાઈબ ન કરી હોય અને એમને જોતા હોય તો પણ તમે સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં થેન્ક યુ